છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં બળવો. બળવાખોર જૂથની થઈ ભાર. ભાજપે જે મેન્ડેટ આપ્યા હતા તેની વિરુદ્ધમાં ચૂંટણી લડનારાઓ સામે શિસ્તભંગના પગલાં ભરાશે. નસવાડી ખરીદ વેચાણ સંઘના 17 વર્ષથી પ્રમુખના હોદ્દો સંભાળતા હતા તેઓ બળવાખોર થઈ હાર. નસવાડી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 17 વર્ષ પછી યોજાઈ. ભાજપ શિસ્તભંગની વાત કરતા ઉશ્કેરાયેલ માજી પ્રમુખે મહેશભાઈ પટેલ ભાજપ ઉપર પ્રહારો કર્યા અને મેન્ડેટવાળી સિસ્ટમ સહકારી વિભાગોમાં આવતી જ નથી તેવી ટિપ્પણી પણ કરી હતી. નસવાડી ખાતે એપીએમસીમાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 5 બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. નસવાડી મામલતદાર કચેરી દ્વારા નસવાડીના એપીએમસી ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું અને જેમાં એક મતદારે 5 મત આપવાના હતા. આમ 9 મતદારોએ મતદાન કર્યું. જ્યારે ભાજપ દ્વારા એક પેનલ ઉતારવામાં આવી અને મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી બાદ મતદાન બાદ કરવામાં આવી અને જેમાં 5 ઉમેદવારો ભાજપની પેનલમાં વિજેતા થયા. જ્યારે ભાજપ પેનલની વિરુદ્ધમાં એક જૂથ ઉમેદવારી કરતા હાર થઈ જતી. જ્યારે તેઓ જૂથ વર્ષોથી શાસનમાં હતું. ભાજપની પેનલ વિજેતા થતા ઉમેદવારોની હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. શિસ્તભંગના કંઈથી લેવાના? મેન્ડેટની પ્રથા જ નથી તો પછી કંઈથી શિસ્તભંગના પગલાં લેવાના? ભાજપ મેન્ડેટ આ લોકો બોગસ લઈ આવ્યા છે, એ તો ખોટા છે. અને મેન્ડેટની સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે. અને પેલા ઇકોમાં કેવું થયું હતું એવું અહીંયા આગળ એ થયું. ત્યાર પછી કોઈ મેન્ડેટ આપવાનું બંધ કરી દીધું. વર્ષ થયું. કેસરપુરા જોડાયા હતા. શિસ્તભંગના પગલાં લેવાની વાત કરવામાં આવે તો કઈ શિસ્તભંગને અમને સભ્ય હોય તો આપણે શિસ્તભંગના પગલાં લઈ શકવાના છે. અને મારે તો કોઈ એ નથી, સભ્ય નથી ભાજપને કે કોઈ એ પદ નથી મારી મેં, તો કઈથી એ કરવાના છે. કેટલા વર્ષ પછી તમારી હાર થઈ પ્રમુખ? હા, ગિરનાર 2007થી હું છું. આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી. એમાં ટોટલ 9 મતદારો હતા અને ઉમેદવારો 8 હતા. અને આપણે એની સંખ્યા, સભ્યોની સંખ્યા 5 છે. એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને 5 ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ. એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા 5 ઉમેદવારોનો વિજય થયો છે. આજની ચૂંટણીમાં કુલ 9 મતદાર અને 8 ઉમેદવાર હતા. એમાંથી 5 ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે. મેન્ડેટ વિરુદ્ધ જેમણે ઉમેદવારી કરી છે એમના માટે અમે જિલ્લામાં રિપોર્ટ કરીશું. જિલ્લો જે નિર્ણય લેશે એ જોઈશું.